નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં બનેલી રેગિંગની ઘટના બાદ વડોદરાની બરોડા મેડિકલ કોલેજમાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। એન્ટી રેગિંગ કમિટી અને સ્ક્વોડને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે અને જુનિયર વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। કોલેજ તંત્રએ જુનિયર વિદ્યાર્થીઓ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરી તેમની સાથે સીધી વાતચીત કરવાનો આદેશ આપ્યો છે। સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા થતી હેરાનગતિ અંગે ગુપ્ત રીતે માહિતી મેળવવા પણ સૂચના આપવામાં આવી છે। ફરિયાદી વિદ્યાર્થીની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે અને કોઈ ફરિયાદ મળે તો તરત જ ડીન કક્ષાએ રજૂઆત કરવામાં આવશે। બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલના અલગ અલગ બ્લોક્સમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે। કોલેજ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે રેગિંગ કરનાર સામે કડક શિસ્તભંગ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ જે સુરતમાં ઘટના બની એના પછી અમારી એનએમસીની ગાઈડલાઇન મુજબ જે એન્ટી રેગિંગ કમિટી, એન્ટી રેગિંગ સ્ક્વોડ હતી અને મેન્ટર મેન્ટી પ્રોગ્રામની અંતર્ગત જે ટીચર્સ મેન્ટર તરીકે આઈડેન્ટિફાઈ કરેલા છે એ તમામને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું કે ગમે ત્યારે પણ સરપ્રાઇઝ ચેકિંગ કરીને જુનિયર વિદ્યાર્થી મળે તો એની સાથે વાર્તાલાપ કરે અને એની સાથે પૂછપરછ કરે કે કંઈ પણ આ પ્રકારનું તમને સિનિયર તરફથી કંઈ હેરાનગતિ હોય તો એની આઈડેન્ટિટી, એની ઓળખ જાહેર ના થાય એ રીતે એની પાસેથી માહિતી મેળવવાની અને એવો કોઈપણ વિદ્યાર્થી મળે કે જેને સિનિયર તરફથી જો કોઈપણ પ્રકારની હેરાનગતિ હોય તો ઇમિડિયેટલી ડીન કક્ષાએ કયા કયા જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે? અમારા ટોટલ 8 થી 9 અલગ અલગ હોસ્ટેલના બ્લોક્સ છે જ્યાં બોયઝ અને ગર્લ્સ રહેતા હોય છે, તો ત્યાં અમે ચેકિંગ કરવા માટેના ઇન્સ્ટ્રક્શન આપેલા છે।